નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 11 નું એકાઉન્ટ અઘરું લાગતું હોય, ધોરણ 11 ના એકાઉન્ટમાં કંઈ ખબર ન પડતી હોય, તેવા દરેક વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ યુટ્યુબ ચેનલ પર હું તમને સંપૂર્ણ એકાઉન્ટના દરેક ચેપ્ટરનું સોલ્યુશન આપવાનો છું. ઓકે, તો હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1 ની અંદર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાંથી આપણે પારિભાષિક શબ્દોની સમજણ મેળવી હતી. જે પણ વિદ્યાર્થી મિત્રને એ વિડીયો જોવાનો બાકી હોય, એ લેક્ચર જોવાનો બાકી હોય, તો સૌપ્રથમ પહેલો લેક્ચર જોઈ લેવો, પાર્ટ 1. અત્યારે છે આપણે ચેપ્ટર 1 નો પાર્ટ 2, જેની અંદર અમુક પ્રશ્નો હોય છે કે ધારો કે હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા કહેવામાં આવે છે, હિસાબી પદ્ધતિને વિજ્ઞાન કે કળા કહેવામાં આવે છે, હિસાબી પદ્ધતિ કેટલા પ્રકારે લખી શકાય છે, હિસાબી પદ્ધતિના પ્રકારો અને હિસાબી પદ્ધતિના તબક્કાઓ આપણે આ લેક્ચરની અંદર, આ વિડીયોની અંદર ભણવાના છીએ. છેલ્લે સુધી લેક્ચરની અંદર જોડાઈ રહેજો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. સૌથી પહેલા ચેપ્ટરનો અંદર જ ભાગ 2 છે આ રહ્યો. હિસાબી પદ્ધતિને ભાષા કેમ કહેવામાં આવે છે, હિસાબી પદ્ધતિ ભાષા તરીકે શા માટે ઓળખવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ વાત હોય એ વાત આપણે લખીને, બોલીને કોઈ પણ વ્યક્તિ સામે રજૂ કરી શકીએ છીએ. એવી રીતે ધંધાની પરિસ્થિતિ કેવી છે, એ ધંધાની પરિસ્થિતિ સમજવા માટે, ઓળખવા માટે આપણે હિસાબોની જરૂર પડે. ઓકે, હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાના વ્યવહારોની શું આપવામાં આવે છે? માહિતી આપવામાં આવે છે. ભાષા દ્વારા લખીને, બોલીને, વિશ્લેષણ કરીને, તેનું અર્થઘટન કરીને કોઈ બાબત અન્ય વ્યક્તિને જણાવવામાં આવે છે કે સમજાવવામાં આવે છે. આ જ બાબત હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને ધંધાની પ્રવૃત્તિઓ અંગેની કે પરિણામો અંગેની જાણકારી આપવામાં આવે છે. તો ભાષા કોને કહીએ છીએ આપણે? ભાષા એટલે આપણે લખીને, બોલીને કોઈ પણ બીજા વ્યક્તિને આપણે કોઈ પણ બાબત સમજાવીએ એને ભાષા કહેવામાં આવે. તો ધંધાની ભાષા છે, કેમ કે હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાના જે બીજા પક્ષકારો હોય છે, જેવી રીતે કોઈ લોન આપવા વાળા હોય, જેની જોડેથી આપણે ખરીદી કરતા હોય એ વ્યક્તિઓ હોય, એ ધંધાની સંબંધિત પક્ષકારોને ધંધાના પ્રવૃત્તિઓ અંગેની અને પરિણામો અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ દ્વારા મળે છે. ઓકે, એટલે હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા કહેવામાં આવે છે. ભાષાનો ઉપયોગ તેના પૂર્વ નિર્ધારિત નિયમોના આધારે થાય છે, તેમ હિસાબી પદ્ધતિનો ઉપયોગ પણ તેના નિયમોને આધારે થાય છે. ભાષામાં પરિવર્તનશીલતાનો ગુણ રહેલો છે, તેમાં સમય આધારિત પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. તો એવી રીતે હિસાબી પદ્ધતિમાં પણ સમય આધારિત પરિવર્તનનો સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં હિસાબી પદ્ધતિ હિસાબો અંગેની જાણકારી આપે છે, તે ભાષાની કામગીરી બજાવે છે. એટલા માટે આપણે હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રશ્ન તરફ જઈએ આપણે. હિસાબી પદ્ધતિને વિજ્ઞાન કે કળા શા માટે કહેવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ વિજ્ઞાનની અંદર સિદ્ધાંતો અને નિયમો હોય છે. તો તે જ રીતે હિસાબી પદ્ધતિમાં નામાની અંદર પણ સિદ્ધાંતો અને નિયમો હોય છે. એ સિદ્ધાંતો અને નિયમો પ્રમાણે જ હિસાબો લખવામાં આવે છે. એટલા માટે કરીને હિસાબોને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો, અથવા તો આપણો વોટ્સએપ નંબર 9737448382 પર તમારું નામ, તમારી સ્કૂલનું નામ અને તમારું ધોરણ અને તમારું માધ્યમ આટલું લખી અને તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. ઓકે, ચલો. વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. આ નિયમો અને સિદ્ધાંતો સર્વત્ર સ્વીકૃત છે, દરેકે સ્વીકારેલા છે. અને આખી દુનિયાની અંદર વિજ્ઞાનના નિયમો દરેકે સ્વીકારેલા છે. હિસાબી પદ્ધતિ પણ વિજ્ઞાન છે. તેની રચના માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલ નિયમો અને સ્વીકૃત સિદ્ધાંતોને આધારે થયેલ છે. ધંધાના આર્થિક વ્યવહારોને ચોપડામાં નોંધવા માટે હિસાબી પદ્ધતિના નિયમો આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પણ નિયમો હોય છે, સિદ્ધાંતો હોય છે. એ નિયમો અને સિદ્ધાંતો માનવીએ તૈયાર કરેલા છે.
વ્યવહારો નોંધવા માટે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત આવડતનો ઉપયોગ કરવાનો હોતો નથી. નિયમોનું શું કરવાનું હોય છે? પાલન કરવાનું હોય છે. નિયમોના પાલનના આધારે એક જ પ્રકારના વ્યવહારો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે તો હિસાબો તૈયાર કરવાની પ્રક્રિયા અને તેના પરિણામો કેવા હોય છે? સરખા હોય છે. કેમ કે બંને વ્યક્તિઓ એક જ નિયમના આધારે હિસાબો લખી રહ્યા છે એટલા માટે. તેથી નિયમો અને સિદ્ધાંતોના કારણે હિસાબી પદ્ધતિને શું કહેવામાં આવે છે? વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાનની સાથે સાથે કળા પણ છે. હિસાબી પદ્ધતિ મુખ્યત્વે 3 પ્રકારે પાડવામાં આવે છે. આગળ તમે કોલેજને જશો અથવા કોઈ પણ સારો પ્રોફેશનલ કોર્સ કરશો એટલે હિસાબી પદ્ધતિના 3 પ્રકારો પડશે. નાણાકીય હિસાબી પદ્ધતિ, ફાઇનાન્શિયલ એકાઉન્ટ, પડતર હિસાબી પદ્ધતિ, કોસ્ટ એકાઉન્ટ, સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે મેનેજમેન્ટ એકાઉન્ટ. આ 3 ભાગ પાડવામાં આવે છે. આ ત્રણેય હિસાબી પદ્ધતિની મર્યાદાઓમાં રહીને હિસાબો તૈયાર કરવાની અને રજૂ કરવા માટે પણ કૌશલ્યની જરૂર પડે છે. એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલાયા વગર અન્ય રીતે રજૂ કરવામાં આવે તેને કળા તરીકે ઓળખવામાં આવે છે. એટલે હિસાબી પદ્ધતિને વિજ્ઞાન કે કળા તરીકે ઓળખી શકાય છે. હવે આપણે જોઈશું હિસાબી પદ્ધતિના પ્રકારો. હે ને? હિસાબી પદ્ધતિના પ્રકારો. તો હિસાબી પદ્ધતિના મુખ્યત્વે 2 પ્રકારો પડે છે. દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. સૌપ્રથમ વાત કરીએ તો દેશીનામા પદ્ધતિ સૌથી જૂનામાં જૂની પદ્ધતિ છે. આ પદ્ધતિ હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ છે. સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ એકાંકી પેઢીના વેપારી, ભાગીદારી પેઢીના વેપારીઓ દ્વારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગમાં ઘટાડો થતો જાય છે. આ પદ્ધતિમાં હિસાબો કેવી રીતે લખાય છે? કયા પ્રકારના ચોપડાઓ આવે છે? એના વિશે આગળ ભાગ 2 માં આપણે એનો એક ચેપ્ટર ભણવાનો છે. વાત કરીએ દ્વિનોંધીનામા પદ્ધતિ તો સૌથી પહેલા દ્વિનોંધીનામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીને શ્રેય આપવામાં આવે છે. લ્યુકા પેસિઓલીને આનું શ્રેય આપવામાં આવે છે. શેના માટે? કે જન્મદાતા તરીકે. કોના માટે? જન્મદાતા તરીકે. હે ને? દ્વિનોંધીનામા પદ્ધતિના જન્મદાતા તરીકે લ્યુકા પેસિઓલીને શ્રેય આપવામાં આવે છે. દ્વિનોંધીનામા પદ્ધતિની અંદર 3 પ્રકારે હિસાબો લખાઈ શકાય છે. વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. વેપારી ધોરણે એટલે શું કહેવાય? વ્યવહાર ઉધાર હોય કે જમા હોય એની નોંધ કરી દેવાની. રોકડના ધોરણે શું હોય? ફક્ત રોકડ વ્યવહાર થાય, રોકડની આપ લે થતી હોય તો જ વ્યવહાર લખવો. ઉધાર બાકી હોય તો લખવામાં આવતો નથી. અને મિશ્ર ધોરણ એટલે આ બંનેનું શું કહેવાય? મિશ્ર ધોરણ કહેવામાં આવે. ઓકે? હવે નેક્સ્ટ ટોપિક છે આપણો હિસાબી પદ્ધતિના તબક્કાઓ. હિસાબી પદ્ધતિ, હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ. તો સૌથી પહેલા હિસાબો આપણે તૈયાર કરવા હોય ને તો સૌથી પહેલા વાઉચર બને. હે ને? ખરીદી અંગેનો વાઉચર હોઈ શકે, બિલ વેચાણ અંગેનો વાઉચર હોઈ શકે, ખાતા બેંકમાં ભર્યા અંગેનો વાઉચર હોઈ શકે, કોઈ પણ ખર્ચનો વાઉચર હોઈ શકે. એ દરેક શું હોય છે? વાઉચર બનાવવામાં આવે છે. સૌથી પહેલા શું બનાવવામાં? વાઉચર. એ વાઉચર બનાવ્યા પછી એ વ્યવહારની ઓળખ કરવામાં આવે છે. વાઉચરના આધારે એ વ્યવહાર રોકડનો વ્યવહાર છે, શાક પરનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે, બેંક સાથેનો વ્યવહાર છે, કયા પ્રકારનો વ્યવહાર છે એની ઓળખ કરવામાં આવે છે. ઓળખ કર્યા પછી એ વ્યવહારની ઓળખ કર્યા પછી એની આમ નોંધ અથવા પેટા નોંધમાં નોંધ કરવામાં આવે. તો સૌથી પહેલા હિસાબોની નોંધ પેટા નોંધ કે આમ નોંધમાં થતી હોય છે. પેટા નોંધ અને આમ નોંધની પછી એની ખાતા વહીને ખતવણી તૈયાર કરવામાં આવે છે, જે આપણે આગળ ભણવાના છીએ. ખાતા વહીને ખતવણી તૈયાર કર્યા પછી કાચા સરવૈયુઓને હવાલાઓ બનાવવામાં આવે છે અને છેલ્લે એટ ધ એન્ડ ઓફ ધ યર વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. અને વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ કરવામાં આવે છે. તો આ દરેક ચેપ્ટર આપણે 1 બાય 1 ભણવાના છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણવાના છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. અને રોજ સાંજે 8:30 વાગે રોજ સાંજે 8:30 વાગે આપણો ધોરણ 11 કોમર્સનો લેક્ચર તમને યુટ્યુબ પર જોવા મળશે. એવરી ડે ઇવનિંગ 8:30.
તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ચેપ્ટર 2 ની શરૂઆત કરીશું, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય, સી યુ.